महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। ओम सदानंद स्वरूप परम। મંત્રમાં પણ એમ જ મૂક્યું કે પ્રધાના સર્વધર્માણા જૈનમ જયતુ શાસનમ। પ્રધાના સર્વધર્માણા, વિશ્વમાં પ્રવર્તતા ધર્મના મતોમાં સૌથી કોઈ જો શ્રેષ્ઠ હોય, જૈનમ જયતિ શાસનમ। કેમ કે જૈનમ જયંતી શાસનમમાં એમ આવ્યું કે જૈન એટલે આત્માનું સ્વરૂપ જ વિશ્વમાં સામ્રાજ્ય રૂપ છે। વિશ્વમાં સામ્રાજ્ય તો જૈન જયતુ શાસનમ, આત્માનું શાસન સિવાય વિશ્વમાં કોઈનું શાસન ચાલતું જ નથી। ભગવાન જ શાસન નાયક છે અને એ તે દરેકનો પ્રત્યેક આત્મા। અને સિદ્ધાંતના બોધમાં પણ એમ આવ્યું કે એવા આત્માને કે જે વિશ્વના સમસ્ત પદાર્થો, દ્રવ્યો, ગુણો, પર્યાયો બધાનું શાસન કરતા તો એક આત્મતત્વ છે, એક આત્મતત્વ છે, એના જેવો કોઈ દેવ નથી। કેમ કે એ જ તત્વ વિશ્વમાં થયેલા ઉત્કૃષ્ટ તત્વો એટલે કે માનવો કહો, ભગવાન કહો, ઈશ્વર કહો, જે કંઈ નામ આપો તે, એ બધા આમાં સમાઈ જાય છે। એક આત્મા કહેતા વિશ્વના તમામ ઈશ્વરવાદીઓ પણ આમાં સમાઈ જાય છે, ઈશ્વર પણ પોતે સમાઈ જાય છે, ઈશ્વરના અનંત ગુણ જે છે તે પણ સમાઈ જાય છે, અને અનંતી ઈશ્વરને અનુરૂપ જે પર્યાયો કહેતા અવસ્થાઓ છે તે પણ આમાં સમાઈ જાય છે। શેમાં? આત્મા અનુશાસનમાં। જૈનમ જયતિ શાસનમ। એટલે પછી ઓલો બધા આમ કે અમે જૈન છીએ અને અમારું શાસનની જય બોલાય છે, એમ નથી। તો એની વાત તો ચાલે જ છે। 60મા પત્રની અંદર શિક્ષા પાઠ 60મો, અઢાર દોષ થી જે રહિત હોય એને અહીંયા ભગવાન આત્મા કહેવામાં આવે છે। 101 પેજ નંબર 101। અષ્ટાદોષ 10 દૂષણોથી જે રહિત હોય તેને જ અહીંયા ભગવાન કહેવામાં આવે છે। પછી તે જૈનના હોય તો નામ પામ્યા, પણ કોઈ પણ હોય, આ 18 દોષથી રહિત થયા એને અહીંયા ભગવાન કહેવામાં આવે છે। લાખ બાતની વાત એક જ છે આ, તો કે આ હોય એ ભગવાન। તો આપણે કાલે જોયું કે તત્વની દ્રષ્ટિએ કેટલાક મતોમાં જો જોવામાં આવે તો હિંસાનો પ્રકાર પણ વિશેષ જોવામાં આવે છે। આ બધા હોમ ને હવન કરે અને એમાં ધર્મ માને તો એવા બ્રાહ્મણો જે કંઈ વિધિ વિધાન કરે છે એ પણ ખરેખર હિંસાનું કારણ છે, અને જ્યાં હિંસા હોય ત્યાં ભગવાન હોઈ શકે નહીં।
અબ્રહ્મચર્ય. અન્ય મતોના સંતો તો પોતે કુટુંબ સાથે ગ્રહમાં રહેતા હોય, ફરતા હોય ગાડી ઘોડા ટ્રેન પ્લેનમાં, અને બ્રહ્મચર્યનું પણ સામાન્ય વ્રત પણ ન હોય, તો એ પણ અહીંયા ભગવાનના પોતે હિતચિંતક છે, લોકોના હિતચિંતક છે, અને એનો બોધ જીવોને અસર કરે નહીં. બોલો નહીં. અપવિત્ર વિષયોનો બોધ છે તે તો સહજમાં જ અપૂર્ણ અને સરાગીના સ્થાપેલા જોવામાં આવે છે. ખ્યાલ પણ એમ જ આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મોક્ષ કહી દીધો, આત્માને ન રાખ્યો અને સર્વવ્યાપક મોક્ષ કહી દીધો. સમજાણો? સર્વવ્યાપક મોક્ષ આત્માને રાખ્યો જ નહીં અને સર્વવ્યાપક મોક્ષ. જેમ એક પાંદડામાં એક આત્મા છે ને, એક પાંદડામાં એક આત્મા છે. જૈન દર્શન કહે છે કે એમાં અનંત જીવ છે. તો એમણે શું કર્યું? માન્યું કે એક છે તો એ પણ સર્વવ્યાપક થઈને મોક્ષે ગયો. એટલે તો પૂજે ને ભાઈ, તુલસીના પાનને પૂજે, કેળાના પાનને પૂજે, અને ઓલા પીપળાના પાનને પૂજે, પીપળાની પૂજા કરે, રોજ સવારના પાણી લઈને જાય. અમારા જૈનો જાય છે, અમારી બિલ્ડિંગમાં જાય છે, એક બે બેન છે, રોજ પીપળાને પૂજે, રોજ એને ખાવાનું આપી આવે, કાંઈક ને કાંઈક મીઠાઈ લઈ જાય. પીપળાના ઓલા મૂળિયામાં, મૂળિયો તો દેખાય નહીં પણ બહાર આમ દેખાય, એમાં નાખે છે ને. સાવિકાજી છે કે નહીં? હા, આપણી બાજુમાં જ તો રહે છે. તમને અસર નથી થતી? રોજ પીપળો પૂજવા જાય અને જૈન છે હો. અને પછી અમને કે તમે બીજાને સમજાવવા માટે જાઓ છો અને અમને તમે કાંઈ કહેતા નથી. મેં કીધું તમારો ને અમારો હજી સમય પાક્યો નથી. બીજું હું કહીએ પણ હવે આ એમને હું કેવું એમના બિલકુલ એક જ દિવાલમાં છે. આપણે પણ બધા ઓલા લગ્નમાં વિધિમાં બેસીએ ને તો ઓલું છબર કહે ને, શું કહે આપણે, એને તોડીને અંદરથી લઈ આવે ને ઓલા પાણીના કળશિયામાં ઉપર નાખે ને પછી ઉપર નારિયેળ નાખે ને એક સોપારી નાખે ને, તો સોપારીની સાક્ષી એ, નારિયેળની સાક્ષી એ ઉગતી છબર તોડી લાવ્યા એની સાક્ષી એ 4 ફેરા ફર્યા. 4 ફર્યા કેમ ફરે? એની સાક્ષી એ. અને પછી અગ્નિ તો પેટતી જ હોય અને એમાં નાખાતા હોય તલ. મોટે ભાગે ધુમાડો ન થાય ને એટલે તલ નાખે. ઓહો બાપુ, અનંત જીવો. આમ જે અવાજ આવે છે ને એ જીવોનો મૃત્યુ સમયનો અવાજ છે. ધાણી ફૂટે એમ અવાજ આવે ને ભાઈ, એ તલના દાણામાંથી જીવ કિલામણા પામીને મૃત્યુને શરણ જાય છે. છીએ જૈન પણ વિધિ બરી વેદાંતની કરીએ. શું સૂઝ્યું છે આપણને? અને અમારે એક ભાઈ હતા તો એ કે જૈનો તો નારકીમાં જવાના બધા, પોતે જૈન ને વળી કેમ કે નારકીમાં જવાના. કેમ? અમે પૂછીએ બધા કેમ? તો કે એ બાપનું પિંડ કરતા નથી. હવે બાપ દુઃખી થાય તો બધા ઘરના દુઃખી કે નહીં? એમ અહીંયા જૈનો એ પિંડ ધર્મમાં માનતા નથી. કરવું જોઈએ પિંડ, અને એના અસ્થિને ત્યાં નદીમાં પધરાવવા જોઈએ. મેં કીધું છે આપણા જૈન શાસ્ત્રમાં? તો કે છે ને. મેં કીધું લાવજો તો ખરા, કોનું લખેલું છે વાંચીએ તો ખરા. બિચારા પોતે ગયા નદીમાં ની રાખ. આવા, અને એ પાછો માણસ આમ ધર્મિષ્ઠ કહેવાય.
એની છાપ ધર્મિષ્ઠની, એટલે બધા એની આગળ પાછળ દોડતા હોય, આમ સર્કલ હોય આખું. કોને કેવા જવું ભરતભાઈ? સર્વવ્યાપક, કોઈએ કઈ નહીં એ રૂપે મોક્ષ, કઈ નહીં, કઈ નહીં એવા રૂપે મોક્ષ માન્યો હોય. અને એક મત છે એ એમ માને છે કે બુદ્ધિનો નાશ થાય ને તો મોક્ષ થાય, બુદ્ધિનો નાશ થાય તો મોક્ષ થાય. કોઈ ડુક્કરને પગે લાગે તો મોક્ષ થાય ને કોઈ ગાયને પૂજે તો મોક્ષ થાય. અને વળી પાછા એ લોકો વેદાંતિઓમાં એક પક્ષ તો કે જ્યોત સે જ્યોત મળી જ જાય. સવાલ, આ જ્યોત ક્યાં જાય? જ્યાં જ્યોત બીજી જલતી હોય ત્યાં જાય ને, બીજે ક્યાં જાય? એને બીજે જવાની જગ્યા જ નથી. એટલે ચિંતા કરતા નહીં, ખાઓ પીઓ ને મજા કરો, કંદમૂળ ખાઓ ને રાત્રે ખાઓ. અને શ્રાવણ મહિનામાં આ વેદાંત. જ્યોતમાં જ્યોત જ મળે ને ભાઈ. બીજું જ્યોત જ્યાં જલે છે, બ્રહ્માંડમાં એક જ્યોત ચલે છે, ત્યાંથી આપણે આવ્યા છીએ અને ફરી પાછા ત્યાં આપણને જવાનું. જ્યોત સે જ્યોત મળે ને તો જ મળી કહેવાય. એનું નામ મોક્ષ. એક ખાર પાટિક કરીને એક મત છે, ખાર પાટિક. હશે ક્યાંક ક્યાંક ખાર પાટિક નામ છે. તો એ એમ માને કે પક્ષી જેમ ગળામાં બંધ કરી દીધું હોય, પક્ષીને પિંજરામાં નહીં, ગળામાં બંધ કરેલું હોય તો ત્યાં સુધી તે બંધાયેલો છે. પછી ગળાને ફોડી નાખો, પક્ષી મુક્ત થઈ જાય, એનો મોક્ષ છે. એમ અહીંયા તમે શરીર જેમ ગયું તમારું ફૂટી ગયું અને ભીતર રહેલું જે આત્મા હતું એની તો વાત નહીં, પણ જે હતું એ મોક્ષ હતું, એ મોક્ષ. એમ ખાર પાટિક કરીને એક છે. કેટલા મતોની વાત કરીએ ભાઈ વિશ્વમાં. ભરતભાઈ, યહૂદી છે ને, યહૂદીઓમાં એવો મત છે કે ભગવાન છે ને એ શસ્ત્ર લઈને બેઠા છે. સતત એમના હાથમાં શસ્ત્ર હોય જ. અને તમે ક્રોધ કરો જરા તો પ્રલય કરી નાખે, આખા સૃષ્ટિનો સંહાર કરી નાખે. માટે ક્રોધ કરવો નહીં, એમ દર બતાવે, એમ દર બતાવે. ધર્મમાં આવી રીતે ભય બતાવે. તો કે તમે જો ક્રોધ કર્યો તો એ ભગવાન શસ્ત્ર લઈને બેઠો છે તો આખી પૃથ્વીનો પ્રલય કરી નાખશે. હવે એનો દોષ ન બતાવે કે એનો દોષ તમને લાગશે, એમ નહીં, પણ ભય બતાવે. યહૂદીઓમાં, આપણી પાસે છે યહૂદીઓ, ખબર છે ને? નથી? ઇન્ડિયામાં છે ને યહૂદીઓ. બધા ઈરાની છે ને, એ ત્યાંથી બધા આવેલા છે, યહૂદી હતા બધા. એ લોકોનો એવો મત છે. અને પારસી આખું જે છે ને મૈયા, પારસીઓ છે, એ મતમાં એવું છે કે 3 દિવસની અંદર એ ગીધડા આખું શરીર તમારું પૂરું કરી દે તો તમારે સમજવું કે તમે સ્વર્ગમાં ગયા, તમારું સ્વર્ગ નક્કી થયો. અને જો 1 દિવસમાં પૂરું કરી દે તો તમારો મોક્ષ નક્કી થઈ ગયો, કે એ જીવ મોક્ષે ગયો. હવે તો ઓલા ગીધે નથી મળતા, હવે તો ગીધે ગયા. હવે શું કરશે? એ ફેરવશે. હવે ઓલું ફેરવશે, કારણ કે એ તો ફરી શકે ને ભાઈ. જ્યાં મત જ સત્ય નથી, વાત સત્ય નથી, ધર્મ સત્ય નથી, ત્યાં તો એ ચોપડા ફેરવી નાખશે કે હવે ગીધ નથી તો આપણે બીજું કંઈ વિચારીએ, એની જગ્યાએ બદલાવીને કલમ બદલાવી દેશે, સર્વાનું મતે પાસ કરી દેશે. એ જે કંઈ પછી મૂકવાના હોય, હજી મૂક્યું નથી, હજી તો બાદ છે, ગીધડા છે હજી. આપ શું માનો છો એ તો કહો. આપ શું માનો છો? આપ કોઈક મતને તો માનો છો કે મત વગરના છો? નવીનભાઈ, આપ તો મતને માનો છો ને કોઈ મત. તો આપ
એની માન્યતા શું છે મહેન્દ્ર? શું માન્યતા છે? અરે ભાઈ, આટલી વાત સીધી આત્મસિદ્ધિમાં મોક્ષની વાત કરી છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ. શુદ્ધતા, જીવ ધર્મ, જે જીવ તત્વ છે એની સર્વાંગે શુદ્ધપણું, એનું નામ મોક્ષ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. તો હવે વાત અહીંયા આવી વળી આવે, મુજારો એ થાય તો કે શુદ્ધ તો છે, એ અશુદ્ધ તો થતો નથી. તો શું? તો કે પર્યાયમાં એની અવસ્થાઓમાં શુદ્ધપણું રત્નત્રય રૂપ આવવું જોઈએ. ગુણ તો અનંત ચતુષ્ટય છે, એ તો પડ્યા છે ધ્રુવમાં. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પર્યાયમાં પરિણમન રૂપ થઈને અનુભૂતિ સ્વરૂપ થવા જોઈએ. એટલું પર્યાયનું પરિણમન થતા અહીંયા વિતરાગ માર્ગની અંદર એ જીવ મોક્ષે ગયો એમ કહેવામાં આવે. પછી મોઢાથી જીવ જાય ને નાભીથી જાય ને એમ કહે ને કે ભાઈ નાભીથી નીચે જાય તો નરકમાં ગયો. અરે જીવ જાય એટલે શું? પણ આ કાંઈ પણ હું કરે હવે કેટલાને સમજાવશો તમે? તમે સમજો તો બસ, હે આપ સમજી જાઓ, બાકી વાતમાં કાંઈ માલ નથી. સમજાવવાની વાત આવી ને તો એક વાત બહુ ખ્યાલ આવે. આમ સમજવામાં શું કે એક શિષ્ય ગુરુ પાસે આવ્યો અને ગુરુને પ્રશ્ન કર્યો કે મને આપ સમજાવો. તો કે શું સમજવું છે? તો કે બસ તમે જે કંઈ શીખ્યા છો તે મને સમજાવો, ધર્મનું જે તમે શીખ્યા હોય છે. પછી મારે શીખવવાની ઈચ્છા ઘણી છે એમ કીધું શિષ્ય, અને તમે જે શીખ્યા છો તે શીખડાવો. પછી ગુરુએ કીધું કે તું કેવી રીતે શીખીશ મને પહેલા રીત કે. શું કીધું? નહીં સમજાણો? તું શીખીશ કેવી રીતે એ પહેલા મને કે, પછી હું તને કહું કે હું તને આવી રીતે શીખવીશ. પહેલા હું પૂછું છું, એનો ઉત્તર આપ. આપ સમજ્યા હો તો સારી વાત છે, ને ન સમજ્યા હો તો જરાક વિચાર કરજો, શાંતિથી બેસજો કે આવો પ્રશ્ન ગુરુએ સામે કેમ કર્યો, કે તું કઈ રીતે શીખીશ એ મને કે તો હું તને પછી શીખવું. બહુ ગહન છે, આમાં ઘણો બધો મર્મ છે, રહસ્ય ઘણું છે. આપ જરા વિચાર કરજો તો જરા ખ્યાલ આવશે એનાથી કે આ શું કહેવા માગે છે શિષ્ય અને ગુરુ શું કહેવા માગે છે. બેની વચમાં આ જે વાત છે એનું મૂળ શું છે વિચારજો. આપ બધું કહેવાનું ના હોય, ઘણું બધું ક્યારેક વિચારવાનું પણ હોય. વાત સમજ્યા ને બરોબર? ગુરુએ શું કહ્યું? તો કે તું કેવી રીતે શીખીશ પહેલા એ મને કે તો હું તને શીખડાવું. તો કોઈએ કંઈ નહીં એ રૂપે મોક્ષ, કોઈએ સાકાર મોક્ષ, કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મોક્ષ. બરોબર ને? ગયા હોય એ પાછા આવે, મોક્ષે ગયા હોય એ પાછા આવે. દત્તાત્રેય માટે કહેવાય છે એમ જ કે અત્યારે પણ દત્તાત્રેય ગિરનારની ઉપરની ટૂંક ઉપર રોજ આવે છે અને એમને પૂછીએ બધાને તો કે એ તો મોક્ષે ગયા છે, પણ એક વખત અહીંયા જ્યાંથી દેહ છૂટ્યો છે તો ત્યાં જે સમુદાય હોય, આવ્યો હોય સમુદાય, એને દર્શન આપવા માટે આવે છે દત્તાત્રેય. હવે દત્તાત્રેય જ્યાં અત્યારે એ લોકો કહે છે ત્યાં તો નેમિનાથના પગલા છે, જુનાગઢમાં નેમિનાથ ભગવાનના પગલા છે. હવે એ લોકોએ પજેશન લઈ લીધું છે, સારી વાત છે. આટલી મિથ્યા માન્યતા છે તો જૈનો છૂટ્યા, નહીં તો ત્યાં જઈને આમે શું કરે? ભગવાનના પગલા હોય તો જઈને કરે શું વિનોદભાઈ? બહુ બહુ તો આમ ઉપર ચડીને જાય તો કે આમ વિની આવ્યો મથે ભગવાન જે નેમનાથ પગલા જે કરી આવ્યો. બીજું હું કરે? પણ તમે કેવો ભરતભાઈ, શું કરો તમે? ભગવાનના પગલા જાય. અત્યારે રાયણના પગલા કે છે
પાલિતાણામાં પાછળ પગલા છે, આવડા મોટા પગલા છે ભગવાન, શું કરો છો? લાભનું કારણ અત્યાર સુધી કાંઈ કોઈને થયું હોય તો એકાદ કહેશે અમને કોઈ? પણ કીધું કૃપાળુદેવે કે ચરણ શરણ ધીરજ નહીં. પ્રભુ આપના ચરણને પકડ્યા, પણ ત્યાં મને ક્યાં એટલી ધીરજ હતી કે હું ત્યાં ચરણ પકડું આપનાને વિચારી શકું. પ્રત્યેક સત્તા ગુરુ ત્યારે નહોતો વિચારી શક્યો, તો હવે આપ તો કોને ખબર ક્યાં સિદ્ધલોકમાં શોધવાય મુશ્કેલ પડે તમને. તમારા ચરણને શોધીએ, તમને શોધીએ, સિદ્ધલોકમાં તો કેટલા બધા છે, અને તમે ગયા એના પછી તો કેટલા બધા સિદ્ધ ગયા. તમારા ચરણ શોધવા કેવી રીતે? સિદ્ધલોકમાં કે આ એમના છે. એનો અર્થ એ છે પ્રભુ કે જ્યારે પ્રત્યક્ષ સદગુરુ હોય ત્યારે એના તો ચરણ સેવ્યા નહીં, અને હવે જે ગયા એના ચરણ તારે શોધવા છે, અને તને એમ થશે કે મારું કામ થઈ જશે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. બોલો બધા સાથે એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શકતી નથી. એવો એ અપૂર્ણ વિચારોનું ખંડન યથાર્થ જોવા જેવું છે, અને તે નિર્ગ્રંથ આચાર્યોના ગૂંથેલા શાસ્ત્રોથી મળી શકશે. અહીંયા જૈનના આચાર્યો શબ્દ ન વાપરતા, કેવા શબ્દો વાપર્યા? નિર્ગ્રંથ આચાર્યો. નિર્ગ્રંથોમાં શું આવ્યું? કે જેની મિથ્યાત્વની ગાંઠ છૂટી સમ્યક દર્શનને પ્રાપ્ત થયા, અને છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે પોતાના આત્મતત્વની અંદર નિરંતર ઝૂલતા એવા જે નિર્ગ્રંથ મુનિઓ આચાર્યો એમનાથી જે રચાયેલા હોય એ શાસ્ત્રો. ભગવાન અમને આમ કહેતા હતા, એ કહેતા હતા વાડીમાં વાતમાં કઈ માલ નથી, એ તમને અમે કહીએ છીએ એમ નહીં. આ તો સીધે સીધું વોચ્છામી સમયે પાહુણમ. એમ હોવું જોઈએ. હું કહીશ, બીજા કોઈ કે કહ્યું છે એનું હું તમને કહીશ એમ નહીં. ભગવાને કહ્યું છે એમનું એ તમને કહીશ એમ નહીં. હું ભગવાને જે કંઈ કહ્યું છે એ શ્રવણ કરી, અને શ્રવણ કરીને મારા આત્મા સુધીની યાત્રા સુધી પહોંચી પછી જે કાંઈ મને અનુભૂતિ થઈ છે એ તમને હું કહીશ. વોચ્છામી સમય પાહુણમ. ભગવાન કુંદકુંદ આચાર્ય આમ કે છે. જ્યારે અમુક જગ્યાએ તો એમ કહેવામાં આવે છે કે આમણે મને આમ કહ્યું તું એ તમને હું કહીશ, એટલે એ નથી કહેતા. તો એ જો નથી કહેતા તો એને ગુરુ માનવા કે નહીં, આપ વિચારજો. આચાર્યોના ગૂંથેલા શાસ્ત્રોથી મળી શકશે. નિર્ગ્રંથ આચાર્યોના જે પૂર્ણ દર્શન વિશે અત્યારે કહેવાનું છે તે જૈન એટલે અહીંયા પૂર્ણ દર્શન કયું છે? પૂર્ણ દર્શન જૈન. જૈન શું છે? તો કે આત્માનું સ્વરૂપ. જૈન વાળો નહીં, સંપ્રદાય નહીં. કોણ છે જૈન? એટલે કૃપાળુદેવે કહ્યું છે ને, ખબર છે ને, જોયું છે ને? હા, જૈન એટલે આત્માનું દર્શન. તો એ કેવું છે? તો કે પૂર્ણ છે. એમાં એક વાતથી કરી અને છેલ્લી મોક્ષ સુધીની જે વાત કરવામાં આવી છે, ક્યાંય પૂર્વ વિરોધ નથી, એટલે અવિરોધ જેવું
છે એટલે એ પૂર્ણ છે. તે જૈન એટલે વળી પાછું રહેવાયું નહીં તો વળી જરા ચોખટ કરી. એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન, જેમાં રાગનો એક પણ અંશ રહ્યો નથી, એવા વિતરાગ ભગવાનના મુખેથી આવેલી જે વાણી, તેને અહીં યથાર્થ દર્શન કહેવામાં. આ 101 પાના પર નવીનભાઈ 101 પાનો. હજી ઓલું ચાલે છે ને, આપણે કાલે ત્યાં અટક્યા હતા ને 18 દોષમાં. ભય રોગ રાગ તૃષા સુધા અમાર નીચે છેલ્લો પારિગ્રાફ. તો એ નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિશે, અને એ સ્થાપન કરેલા એટલે શું એ સમજી લો. એ સ્થાપન કરેલા એટલે કોઈ એમ કહીને ત્યાં સ્થાપના નથી કરી, આ નિક્ષેપની વાત નથી. અહીંયા સ્થાપના કરેલા એનો મતલબ એમ છે કે અહીંયા નિર્ણિત થયેલા, પોતાના જ્ઞાનમાં સ્થાપિત થયેલા. આ જ્ઞાનની સામર્થ્યતા તો જુઓ પ્રભુ, જે પ્રત્યેક પડે આપણે એમને એમ એને જવા દઈએ છીએ. જવા દેવા જેવો છે ભરતભાઈ? જ્ઞાનનું પ્રત્યેક પર્યાયનું જે અત્યારે પરિણમન થઈ રહ્યું છે, એને અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ કહો, અને લાંબુ શું કામ સાધકો પણ કહો, તો અત્યારે એમને એમ જવા દે છે. આ વ્યય છે. ઓલું તો વ્યય જે છે ઉત્પાદ વ્યય તો એની ક્રિયા છે, પણ આ તો તું જવા દે છે એનો વ્યય છે. તું વ્યય કરી રહ્યો છે. ઓલો ઉત્પાદ વ્યય ધ્રુવની વાત તો જુદી, એમાં તો વ્યય થઈને પાછી નવી પર્યાય ઉત્પાદ રૂપે રહી આવી પાછી, અને ધ્રુવનું તે સમયે ટકી રહ્યું થયું એ તો એની ક્રિયા છે. પણ તે શું કર્યું? તો કે જ્ઞાનની એવી અનંત પર્યાયોને તે સમયે સમયે જવા દીધી. સ્થિર થયો નહીં, એને પકડવામાં પ્રયત્ન કર્યો નહીં, કેમ પકડાય એની વિધિ જાણી નહીં, કોણ એનો દાતા હોય એ જાણ્યું નહીં. નિમિત્ત દાતા એ કહી દઈએ ને બાપા. વળી પાછું ક્યારે કોઈ સાંભળે તો વળી નિમિત્ત અહીંયા કેમ દાતા કેમ કીધો? કૃપાળુદેવે જ્યાં મૂક્યું ને ત્યાં નિમિત્ત તરીકે મૂક્યું છે. તો કે મોક્ષ તો સુલભ છે પણ દાતા શું શબ્દ છે? બોલો બોલો. અરે બાપા બોલો તો ખરા. મોક્ષ તો સુલભ છે પણ દાતા દુર્લભ છે. તો દુર્લભ છે એનો મતલબ એમ કે દાતા આપવાનો નથી, પણ ત્યારે હશે એમ એમના ઉપર આરોપ આવશે. જ્યારે મોક્ષની તૈયારી થાય ત્યારે બધું સામે હોય, બસ એટલું. ઇત્યાદિ વાંચવાથી અપૂર્ણ છે. બીજાના ચરિત્રો વાંચો તે બધું નહીં. નીચે આવી ગયા ને. સ્થાપેલા દર્શન વિશે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. બોધદાતા આપે એવા નહીં, એમને બોધ જરૂર આપ્યો, અને એ જેટલું તે ગ્રહણ કર્યું તેટલું તને લાભ. જેટલું ગ્રહણ કર્યું એટલે રાખવું એમ નહીં, જ્ઞાન કર્યું. ગ્રહણ નામે અહીંયા જ્ઞાન કર્યું. જ્ઞાન કર્યું એટલે શું? સમજ્યો એમ નહીં. જ્ઞાન કર્યું એટલે સમજ્યો એમ પણ નહીં. જીવનમાં તારા જ્ઞાનની સાથે ભગવાને કહેલા બોધની તે સંધિ કરી, અને એ પ્રમાણે તે આચરણ કર્યું, ત્યારે બોધ પરિણમ્યો કહેવાય. માત્ર શ્રવણ કર્યું એ બોધ નહીં, એ તો શ્રવણ રૂપ બોધ. એનું કાંઈ કાર્ય ન થયું, એનાથી કાંઈ પણ થાય નહીં. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. પ્રભુ આવા ભગવાનને છોડી અને તું ક્યાં બહાર ભટકે છે? અને એ ભગવાનને જાણનારો ભગવાન તો તું પોતે છો. તો તને છોડીને પણ તું ક્યાં ભટકે છે? તને છોડીને તું ક્યાં ભટકે છે? નાના સાહેબ અહીંયા જ છીએ, સાધના કેન્દ્રમાં જ છીએ. એમ સારી વાત. અમને મળતા નથી. તો કે સાહેબ અમે મળતા નથી કે તમે મળતા નથી?
પણ તમને જ્યારે મળશો ને ત્યારે પછી બીજા કોઈને મળવાની આશે ઊભી નહીં થાય. અને ખરેખર જ્યારે આસ ઊભી નહીં રહે ને ત્યારે કાર્ય સિદ્ધિ થઈ એમ કહેવામાં આવે. ત્યાં સુધી પહોંચવું છે અને એની શરૂઆત અહીંયા સાધના કેન્દ્રથી કરવી છે. કાળભેદ છે તો પણ તે વાત સૈદ્ધાંતિક જણાય છે. કાળભેદ જરૂર છે, જરૂર કાળભેદ છે, પણ એ કાળભેદ છે એ બહાર કાળભેદ છે, તારી ભીતર કાળભેદ નથી. તારા જ્ઞાનની કોઈ સમયની પર્યાયમાં ત્યાં કાળનો કોઈ ઓછાયો પડે એવું નથી કે તારે કોઈ ભૂત પલિત પાસે જવું પડે કઢાવવા માટે. એ કાળનો ઓછાયો પણ પડે એવો નથી તારી પર્યાયમાં, તારા દ્રવ્ય ગુણમાં. ઘણા બોલે ને તો કે શું કરીએ, કાળ એવો છે. આપણે તો નથી બોલતા અહીંયા, પણ ઘણા કે શું કરીએ, કર્મ અમારા એવા, કાળ એવો, ભગવાન નહીં હોય તો શું કર, નક્કી કર. હમણાં માની લે કે અત્યારે ભગવાન નથી એમ તું કે છે, તો એ ભેગું નક્કી કર કે હોય તો શું કરવાનો છે. તો લખી રાખજે એક ડાયરીમાં અને એમને બતાવજો કે ભગવાન જો હશે, મને મળશે તો હું આમ કરીશ. નહીં કરીને વાત પૂરી નહીં કરતો. શું કરવા, શું કરીશ તું? ભગવાન હશે તો તું શું કરવાનો છે નક્કી કર અત્યારે. એ નક્કી કરેલું પછી કામ આવશે. અહીંયાથી છૂટીશ ને જઈશ ને પરાવર્તન રૂપ બીજા ભાવમાં, ત્યારે ખબર પડશે. તો કે તને નક્કી કરેલું હશે તો ખબર પડશે. અત્યારે ભગવાન નથી, સમોષણ નથી, જ્ઞાનનું સંયુક્તમ મારું એટલું નથી, સમજાતું પણ ઓછું છે, નિર્ણય પણ ઓછા થાય છે, પ્રમાદ પણ છે. તો હવે એ ભેરાભેર નક્કી કર. એક ભીંતને તો પાકી કર, આ ભીંત તો પાકી કર કે ભગવાન મળે તો હું આ કરીશ. ચિઠ્ઠી લખીને ભગવાનના ચરણમાં મૂક કે ભગવાન હું કદાચ તમને મળું, સમોષણમાં તમે મળો તો હું આ કરવાનું છું. ચરણમાં મૂકો. નિર્ણય તો કરવો પડશે કે નહીં નવીનભાઈ? અત્યારે નથી કહીને બેસી રહેવાય? એમ તો ન ચાલે ને. દીકરીના સગપણ 6 ઠેકાણે મોકલ્યા હોય, બધી જગ્યાએથી ના આવે તો 7મી વખત છોડી દઈએ? તો કે ના આવે, 6 જગ્યાએ કઈ આવે, આપણને માથાકૂટ નથી કરવી એમ કયો તો ચાલે છે? 7મી જગ્યાએ, 8મી જગ્યાએ, 9મી જગ્યાએ ન થાય ત્યાં સુધી સતત ચિંતા, એમ છોડી નથી દેતા. કાળ વેદ છે તો પણ એ વાત સિદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદી એના જેવા પૂર્ણ એકે વર્ણવ્યા નથી. આ બધા બોલ જૈન દર્શનની અંદર એનું જે વિશેષ વિવેચન છે એ બીજા કોઈ ધર્મોમાં વર્ણવ્યા. વૈરાગ્ય બતાવ્યો તો એના જેવો. હરે આપણે શું નામ તમારે નહીં લીધું વેદાંતમાં? સુભાષચંદ્ર આચાર્ય નામ, ભર્તહરિ, ભર્તહરિ, ભર્તુહરિ, મૃતહરિ, એના જેવો વૈરાગ્ય. એમ નહીં. કોના કોના નામ લઈએ વૈરાગ્યમાં? કેટલા આચાર્યો છે, કેટલા આચાર્યો છે. 100નું તો વર્ણન છે એમની, 100 આચાર્યોનું તો વાત પરમાગમ ચિંતામણીમાં 100 આચાર્યોના બોલના વર્ણન લીધા છે ભરતભાઈ. 100 આચાર્ય, હા 100. એટલા તો પુસ્તકો અવેલેબલ, શાસ્ત્રો અવેલેબલ ને એમાંથી ચૂંટીને પરમાગમ ચિંતામણી શબ્દ મૂક્યું છે. એમના જેવું વૈરાગ્ય જોઈએ. પાછું વળીને જોયે પણ નહીં, અને ગામમાં આવે નહીં, જંગલ અને જંગલ, એમનું ઘર ઉપવન, વન, બસ પતી ગયું.
પછી ત્યાં શું મળશે ને શું નહીં મળે, આ ગામમાં ઉપાશ્રય નથી તો કરાવો, એમ નહીં. ભરતભાઈ કરાવ્યા હતા વચમાં, પછી છોડી દીધું ને, કરાવવાના હતા. પૂછાજ ન કરે એ તો વયા ગયા, જંગલમાં વયા ગયા. પછી જે સમયે જે કાંઈ યોગ્ય હોય તે સમયે તે યોગ્ય, બસ. જે સમયે જે યોગ્ય હોય તો તે સમયે તે જ યોગ્ય, બસ પતી ગયું. આવો વૈરાગ્ય જોઈએ. ગજસકુમારનો વૈરાગ્યની વાત કરતા આમ રોમ ખડા થઈ જાય. ગજસકુમાર ઘરે ન ગયા, બસ ભગવાનના સમોષણમાં ગયા ને ઓલું દ્રશ્ય જોયું અને ગયા ને ભગવાન પાસે આજ્ઞા લીધીને આવીને ઊભા રહી ગયા કૌશગમાં. પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. આવું હોવું જોઈએ વૈરાગ્ય. અત્યારે તો એ વૈરાગ્ય તો લે છે, દીક્ષા લે છે, પણ એ કાંઈ સતત પછી ટકતું નથી. વૈરાગ્ય જ નથી ને મૂળમાં તો. કેમ કે વૈરાગ્ય સાથે જ્ઞાન જોઈએ. જ્ઞાન છે ને તો એકલું વૈરાગ્ય છે. સમયસારમાં 316 ગાથા અને 216 ગાથા બંનેમાં લીધું છે કે વૈરાગ્ય જ્ઞાન વિનાનો હોય નહીં. વૈરાગ્ય જ્ઞાન વિનાનો હોય નહીં, અને હોય તો તેને વૈરાગ્ય કહેવાય નહીં. એમ સમયસારની અંદર આ ગાથાઓ મૂકી છે. 2 ગાથાઓ છે. વૈરાગ્યની વાતો ઘણી મૂકી છે, પણ અત્યારે એ વિષય નથી. અત્યારે બહુ સુંદર છે. વૈરાગ્ય કોને કેવું વાત મૂકી છે. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટીઓ, જીવના ચૈવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ અને તેના સ્વરૂપ એ વિશે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિશંકતા થાય. સર્વજ્ઞતાની નિશંકતા તો થઈ ગઈ, એ તો સર્વજ્ઞ પામ્યા. હવે અહીંયા થવાની સર્વજ્ઞતાની નિશંકતા અહીંયા થાય કે આ સર્વજ્ઞ ભગવાન કેવી રીતે અહીંયા તીર્થંકર પરમાત્મા અરિયંત કેવડી વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેવ કેમ છે એની વાત ત્યારે નિર્ણય થાય કે જ્યારે બધા ભેદે તમે એક ભેદ ઉપર આવો. કૃપાળુ દેવે લીધું છે ને એક જગ્યાએ, સર્વ ભેદે શું શબ્દ છે? એક ભેદે નિયમ છે ને, અહીંયા છે જો, એક ભેદે નિયમ આવે. હા બરોબર છે, એકદમ મનોનિગ્રહમાં એની નીચે બરોબર છે. 101 સ્મૃતિમાં રાખવા યોગ મહાવાક્યો, પાનું નંબર 128, આપણે બાજુમાં જ છીએ. છે ને, એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક. આપણી વાત ચાલે છે કે જગતનો પ્રવર્તક કોણ છે? કેટલા ભેદ, કોઈ પણ એક વસ્તુ તત્વનું આપણે વિચારીએ તો કેટલા ભેદો પડે, એના કેટલા ભેદો પડે. અત્યારે આશ્રવ તત્વ લેવો હોય, પુણ્ય તત્વ લેવો હોય, સંવર તત્વ લેવો હોય, ધર્માસ્તી અધર્માસ્તી જીવ પૂતગલ લેવા હોય તો કેટલા ભેદો પડે. પણ અહીંયા તો કહે છે કે એક ભેદે નિયમ, બધું એને લક્ષીને કહેવામાં આવે છે, માટે એમાં કોઈ ભેદ છે નહીં. જ્ઞાન, જાણવું, 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 જાણવું ને જાણવું. કોને જાણવું, કઈ રીતે જાણવું, કઈ પદ્ધતિથી જાણવું, કેટલો સમય જાણવું, કેટલી સ્થિતિએ જાણવું, એ તો બધું દૂર રહી ગયું. પણ એક ભેદ બસ એ જાણનારો છે. એ જાણનારો જાણવામાં છે, જાણનારો જાણનારમાં છે, બસ એ બહાર નથી. એવો એક ભેદે નિયમ તે આ જગતનો પ્રવર્તક છે. કૃપાળુદેવના વચનો આમ એક હોય આપણે આમ વિનોદભાઈ, પણ બહુ આમાં વિસ્તાર કરે તો પંડિતો થાકી જાય.
કેમ કે કૃપાળુદેવને કહેવાની એક એટલી સુંદર શૈલી હતી કે આખા શાસ્ત્રનો સાર એટલું જ્ઞાનનું ક્ષયોપસમ હતું. ગુરુદેવે વારંવાર ગુરુદેવ કે એટલું ક્ષયોપસમ હતું કે આખા પાના ભરાય એટલા શાસ્ત્રો એક શબ્દમાં કહી શકવાની શ્રીમદમાં શક્તિ હતી. એટલું કહી દેતા હતા. એટલું જ્ઞાનનું ક્ષયોપસમનો ઉગાડ હતો. એક વાક્યમાં કહી દે. તો એકે વર્ણવ્યા નથી. તેની સાથે આત્મજ્ઞાન, શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટીઓ જીવના ચૈવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેના સ્વરૂપ એ વિશે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિશંકતા થાય. એક વાત નક્કી છે, જો સર્વજ્ઞતાની નિશંકતા આપના જ્ઞાનમાં આવતી નથી તો ભગવાન પૂર્ણ શુદ્ધ અરિહંત કેવળ જ્ઞાની છે. એનું પોતાના જ્ઞાનમાં સર્વાંગે જ્ઞાનનો જો વિકાસ ન હોય તો શ્રદ્ધા ગુણ સમ્યકપણે હજી ત્યાં સ્થિર થતો નથી. અને એ જો સ્થિર થતો નથી ત્યારે બીજા દેવલાને આપણે નજર કરીએ છીએ. એમાં શું છે અને આમાં શું નથી એવા બારના જરી ભેદ કહીને ભગવાન તો કાંઈ નહીં આપે. અમે ઘણાના મોઢેથી સાંભળ્યું છે. અમે એટલે પદ્માવતીને ચકેશ્રીને માનીએ છીએ. ભરતભાઈ સાચી વાત છે. આ સાંભળ્યું છે તમે પણ જૈનોના મુખેથી. આપણે પૂછીએ એમને તો કે તમે કેમ ચકેશ્રીને પદ્માવતી દેવી ઉપર આટલો બધો વિશ્વાસ રાખો? તો કે ભગવાન તો કંઈ આપવાના નથી એમ બોલે છે. અરે શું વાત કરો છો? ભગવાનને કંઈ આપવાના નથી. ભગવાન આ નિશંકતા આદિ સમ્યક દર્શનના 8 અંગો એક વખત યથાર્થપણે જો સમજાઈ જાય તો તમે કહેજો કે આ ભગવાને આપેલા છે એમ તો કહેજો એક વખત. તો એનાથી સમ્યક દર્શનનું કારણ થશે તમારા જીવનમાં. તો કે એ તો કંઈ આપે નહીં. તો તને શું જોઈએ તને? એટલે કે પછી અમે ચકેશ્રી અને પદ્માવતીના પૂજન કરીએ છીએ. તમે લોકોએ સાંભળ્યું તો હશે ક્યાંય? નથી સાંભળ્યું? એવું સાંભળ્યું છે તે નથી સાંભળ્યું? આ બસ તમારી પાસે તો ઘણા એવા આવે તો કે અમે કહીએ તો કે કેમ આમ કરો છો? તો કે ભાઈ ભગવાન તો કંઈ આપે નહીં. એટલી ખબર છે કે ભગવાન કંઈ આપે નહીં, પણ એટલી ખબર નથી કે ભગવાન જેટલું આપે એટલું કોઈ ના આપે. ભગવાન જે આપે એના જેવું કોઈ ના આપે, અને ભગવાન જેટલું આપે એનાથી કોઈ આપીને કેટલું આપશે? ભગવાન જ આપશે. કોણ આપશે ભરત? ભગવાન જ આપશે ને. ભગવાન પાસે જે સંપત્તિ છે એ જે બીજે વિશ્વમાં ક્યાં છે? તો સાહેબ ક્યારેક તમે કહો છો ને કે તારે જ કરવું પડશે, ભગવાન કઈ નહીં આપે. એ પણ કહો છો ને આમ પણ કહો છો. આ બંને વાત છે. બંને વાત છે. એનું નામ જ અનેકાંત છે. બંને છે. અહીંયા આપે એ પણ બરોબર, અને ઘણું છે એની પાસે આપે એ પણ બરાબર. નિશંકતા થાય. કાળ ભેદે પરંપરા આમન્યાથી કેવળ જ્ઞાની આદિ જ્ઞાનો જોવામાં નથી આવતા, છતાં જે જીનેશ્વરના રહેલા સિદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તમે જ્યાં સુધી પહોંચશો, જ્યાં તમારું જ્ઞાન પહોંચશે, તો એ પણ પરમ તત્વને અનુસરનારું જો હશે તો આ અખંડ વસ્તુ છે. કેવળ જ્ઞાન પણ એમાં છે. એવું શ્રદ્ધા ગુણની અંદર તમારા શ્રુત જ્ઞાનમાં એટલી મતિ જ્ઞાનમાં તાકાત છે, મતિ શ્રુતમાં, કે એક વખત એવો નિર્ણય કરીને બેસી જશે તો એમાંથી કેવળ જ્ઞાનના બીજરૂપી ધર્મનો ત્યાં જન્મ થશે. મતિ શ્રુતમાં પણ એટલી તાકાત છે. ધવલામાં તો કહ્યું છે ને, ધવલામાં છે કે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. આવ હું તૈયાર છું, હવે તારો ભાર ઝીલવા તૈયાર છું. કેવળ જ્ઞાનનો ભાર ઝીલવો પડે, અને મોક્ષ આવે ને પર્યાયમાં એનું ભાર ઝીલવાની પહેલા શક્તિ ભેગી કરવી પડે. હમણાં ત્રીજા ભાવે મોક્ષ કહી દીધું, પણ શક્તિ તો આવવી જોઈએ પર્યાયમાં એને સહન કરવાની. સાલા અહીંયા પૈસા ન હોય ને કરોડ રૂપિયા ક્યાંકથી બાપની પ્રોપર્ટી આવી પડે દાદાની, તો સાલા સંભાળવા એ મુશ્કેલ પડે છે. હાલે એને કેમ સાચવવા? જ્યારે આ તો કેવળ જ્ઞાનની આખી જાન આવે
સિદ્ધની પર્યાય સુધીની સાચવવી કેવી રીતે? હા, મને કેવળ જ્ઞાન ત્રીજા ભાવે કહી દીધું છે, ચોથા ભાવે, પાંચમા ભાવે, અત્યારે છઠ્ઠું સાતમું છે, કોકને 11મું 12મું છે, અને પોતાને કોઈને બધી મારા જેવું હોય તો કે મને કેવળ જ્ઞાન છે, પણ હું મારે અત્યારે ઉદય છે એવો, એટલે ધંધો શેરનો કરવો પડે, સટ્ટાનો કરવો પડે, દુકાને જવું પડે, ઓફિસે બેસવું પડે. હા, સમજાય ને ભરતભાઈ? શું કરું? ઉદય છે એવો મને. આ બરોબર છે જૈન દર્શન? આને જૈન દર્શન કહેવાય? ન કહેવાય ને. એ તો સમજો છો ને. હવે આટલું પછી, આટલું સમજ્યા પછી હવે આ મોક્ષમાળાના પાઠમાં એને કહેવાય અમને ઉદય છે? હે ભગવાન, શું કરવું પડે? સ્થૂળ સૂક્ષ્મ સુધી જેને પહોંચવું હોય ને, પહેલા ત્યારે સ્થૂળના ભેદ જાણવા પડે. પાણી 400 ફૂટ ઉપર છે તો 399 નહીં ચાલે, 400 ફૂટે જ જવું પડશે. એમ અહીંયા જીનેશ્વર ભગવાને કહેલા સૂક્ષ્મ તત્વો જે છે એને પહોંચી વળવું હોય તો 12 કહેલા શાસ્ત્રોમાં કેટલાક સ્થૂળ એના જે પ્રમાણો છે, એના જે ભેદ છે, એ જાણીને પછી સૂક્ષ્મ સુધી તું પહોંચી શકીશ. હીરો સરાણે ચડે ને, હીરો સરાણે ચડે, આવડો મોટો હોય, પછી ધીરે ધીરે એના પાસા પડતા થાય તો કેટલો, પ્રેમજીભાઈ, કેટલું નાનું થઈ જાય. ત્યારે મોટો હતો ત્યારે પૈસા વધુ આવતા હતા કે સરાણે ચડ્યો પછી પૈસા વધુ આવ્યા? એટલે આ તમે પણ કમાલ કરો છો. મોટો હીરો હતો તો એની કિંમત ઓછી. હા, તમારી રીત કઈ જાતની છે અમને સમજાવો તમે. અને સરાણે ચડી પાસા પડે તો એની કિંમત વધી જાય, અને મોટો હોય આટલો તો એની કિંમત નહીં. એ નહીં સંજીભાઈ, નહીં. શું વાત કરો છો? મોટા હીરાની કિંમત નહીં ને સરાણે ચડીને પાસા પડે પછી એની કિંમત? હા, તમારું શાસ્ત્ર તો અમને મળતું છે, જૈનને મળતું છે. પાસા પડે કામ ભાઈ, પાસા પડવા જોઈએ. આ આત્મા હીરો છે અંદરમાં, પણ એના પાસા પડવા પડે. અને પાસા પડવે તો સરાણે ચડવું પડે. અને સરાણે ચડે ને તો થોડો ઘસારો પણ સહન કરવો પડે, દુઃખ પણ સહન કરવું પડે. તો સરાણે ચડો ગુરુને, ચડી જાઓ સરાણે. તેઓના કેટલાક સિદ્ધાંતો તો એવા સૂક્ષ્મ છે કે જે એક એક વિચારતા આખી જિંદગી વહી જાય. બસ લ્યો, પાર ન પડે, આખી જિંદગી વહી જાય. કોણ આવે આપણી પાસે? કોણ આવે અહીંયા? કોના ડી ફર્યા છે? જાય નહીં જ્યાં તરત મળતું હોય ત્યાં. આ હવે ઉંમર કેટલી આપણી? હા, કિનારે બેઠા હોઈએ તો ત્યાં જ્યાં મળતું હોય ત્યાં ઝડપી લેવાનું. ભાઈ, કેવું હાથમાં આવશે તે વિચારજે. તો કેવું હાથમાં આવશે? અહીંયા તો આવશે મોડું, પણ ચોખ્ખું આવશે. સરાણે ચડેલો હીરો મળશે. ઓલો પથ્થરની અંદર જે હીરો રહ્યો હોય કોલસામાં, એવો નહીં, ચોખ્ખો કરેલો. આ જ્ઞાની વિચારી શકે ને, કે આ જ્ઞાનીના શક્તિવાળો વિચારી શકે કે કેટલી આમાં ગહેરાઈ છે. ભગવાને કહેલા તત્વોમાં ગહેરાઈ કેટલી છે. આપણે આવીએ ફરી પાછા 126 પેજ નંબર અને 96 તત્વાવબોધ 15મો ભાગ. ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ. ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કઈ વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થ બુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. કાલે જોયું આપણે, બરોબર? કેવી રીતે જોયું? કે કવિઓ માટે એક કહેવત છે, તમને ખ્યાલ હોય તો. આપણે તમે ક્યાંય ગઝલ બઝલ છેડો બેઠા થોડી વાર એને, તો કવિઓ માટે, કવિ હોય ને, કવિ છે, તો કવિ માટે એમ એક બહુ મજાની કહેવત છે કે કવિ છે ને દિવસે તડકો ખાય ને રાત્રે ચાંદની પીએ.
એમાં અહીંયા તત્વજ્ઞાનીઓ હોય ને, તત્વજ્ઞાનીઓ એ શું કરે ખબર છે? રાત્રે તડકો પીએ અને દિવસે ચાંદની પીએ. એમની એવી રીત હોય. નહીં સમજાણું? આગળ જતા સમજાશે. હમણાં બધું કહેવાની જરૂર નથી. બધું કહી દઈએ તો મર્મ રહેશે નહીં, અને જો મર્મ નીકળી ગયું તો કૃપાળુદેવે અંબાલાલ સિવાય કોઈને કહ્યું નહીં. છેવટ સુધી ગયા ત્યાં સુધી ન કીધું. જે જીવની જેટલી પાત્રતા હતી તો એમનું બોધ વચન સાંભળીને એ પહોંચ્યા, બાકી મર્મ ન કીધું, રહસ્ય પોતાની પાસે રાખ્યું. અંબાલાલને કહી દીધું હતું. રહસ્ય રહેવું જોઈએ. ખુલ્લું થઈ જાય ને, હવા નીકળી જાય, ટાયરમાં જેમ હવા નીકળે તેમ. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ. જો કેટલા અક્ષરો છે? જે, તે, છે, આ, કે, એ. ગુજરાતી જોઈ કૃપાળુદેવની એ સમયની 125 વર્ષ પહેલાની ગુજરાતી. હે, બહુ કઠણ છે. ઉમાશંકર જોશી થાકી ગયા હતા. એને હથિયાર હેઠા મૂકી દીધા. તો કે અમે ખેરખા કહેવાતા, પણ વચનામૃત શ્રીમદના વાંચ્યા પછી અમારા નશા ઉતરી ગયા. તો કે આવું ગુજરાતી આજથી 125 વર્ષ પહેલા, 50 વર્ષ થયા હતા ને કૃપાળુદેવના દેવોત્સવને, ત્યારે અગાસમાં સુવર્ણ જયંતિ 50 વર્ષની ઉજવી હતી. હીરક મહોત્સવ કે પછી સુવર્ણ હીરક એવું કંઈક હતું. 50 વર્ષ થયા કૃપાળુદેવને દેવોત્સર્ગને, ત્યારે આવ્યા હતા ઉમાશંકર જોશી અગાસ. 10,000 15,000 માણસ હતું ત્યારે એને આ શબ્દો કીધેલા. હવે જુઓ અહીંયા પણ, જે મુખત્વે જે વાત છે તે આ છે કે એ, મારી વાત જેને રુચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય, તેણે જૈન તત્વ વિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્વ વિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થ બુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. હા, આવ્યું ફરક? જો આટલું બધું આવી ગયું. જો વાંચો તો ખ્યાલ આવે. અને એમ કરીને પછી મંત્ર બનાવી લેવો. એક દિવસ, હે પ્રભુ, હે આત્મન, એક દિવસ તો અમારા આત્માની અંદર પ્રભાત કર. હે દેવ, હે અરિહંત પરમાત્મા, હે ગુરુ, એક દિવસ તો અમારા આત્મામાં પ્રભાત કર. બાર તો રોજ થાય છે. સવાર પડે છે અને શું થાય ખબર છે? પછી સવાર પડે ને એટલે પેલો બ્રશ, પેસ્ટ બધું બોલાવે તમને, આવો મને ઉપાડ, આવ. અને આપણે એની આગળ જઈએ. એમને એમ નથી જતા, એ બોલાવે છે માટે જઈએ છીએ. નહીં સમજાણું? જ્યાં બ્રશ છે, ટૂથપેસ્ટ છે, તાવેલ છે, દાઢીના સામાન છે, આપણે એના તરફ જઈએ છીએ, એનો અર્થ એ છે કે એ આપણને બોલાવે છે માટે જઈ રહ્યા છીએ. ભરતભાઈ શું લાગે છે? એમને એમ જતા હોઈશું બોલાવ્યા વગર? એક બોલાવે કે નહીં કોઈ તો જઈએ નહીં, એના ઘરથી પાછા વળી જઈએ, દરવાજેથી પાછા વળી જઈએ. આ સમજાય છે? દરવાજેથી પાછા વળી જઈએ. આવો 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 એમ કીધું જ નહીં. શું કરીએ ઘરે જઈને? આ તત્વ વિજ્ઞાનીઓ, જૈન તત્વ વિજ્ઞાની શાસ્ત્રો, તત્વ વિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થ બુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. હે આત્મન, હે ભગવાન, હે પરમેશ્વર, હે સદગુરુ, મારા દિવસમાં એક વખત તો પ્રભાત કર. ઓહો, આ પ્રાર્થના. અરે એક દિવસ તો આ ખૂટે રાત, રાત ખૂટતી જ નથી.
એક દિવસ તો આવ પ્રભાત, એક દિવસ તો ખૂટે રાત. રાત ખૂટે છે ક્યારે? અંધકાર 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 અંધકારમાં છીએ. પ્રભાત થાય છે તો એ પ્રભાત સાથે મને સંબંધ નથી. આ વાત અમે નથી કરતા, પદ્મનંદી આચાર્ય કરી છે. સુપ્રભાત, સુપ્રભાત નામનો આખો એક અધિકાર છે પદ્મનંદી પંચવિંશતિ, એમાંથી આ વાત લીધી છે. પછી જોડકણા કર્યા, પણ વાત ત્યાંની છે. સુપ્રભાત પદ્મનંદી પંચવિંશતિ શાસ્ત્ર નહીં. છેલ્લે 22મું કે 23મું અધિકાર છે. સુપ્રભાત આખું અધિકાર મૂક્યું છે. આચાર્ય ત્યાં પોતાના જીવનમાં પ્રભાત લાવીને બેઠા છે અને એ પ્રભાતમાં ઉગેલો સૂર્ય જે છે એની સાથે વાતો કરે છે. પદ્મનંદી આચાર્ય જંગલવાસી કૃપાળુદેવે આપણને ભલામણ કરી છે પર્યુષણમાં એનું વાંચન કરવું. પદ્મનંદી પંચવિંશતિ છે 26 પ્રકરણ. આ વાત એમને એમ નથી કે કોક દિવસ તો ખૂટે રાત, આવને મારા જીવનમાં પ્રભાત. રાત ખૂટતી જ નથી, અંધકાર જતો જ નથી મિથ્યાત્વનો. લાગતી હોય તો જૈન તત્વ વિજ્ઞાનીઓ મધ્યસ્થ બુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. એ ઉપરથી અવશ્ય એટલું મહાવાક્ય નીકળશે કે જે આગળ નગારા પર દાંડી ઠોકીને કહેવાયું હતું. આ કૃપાળુદેવે જોઈએ આ તત્વાબોધમાં નગારા પીટ્યા છે, દાંડી પીટી છે. તોય કાન ઉપર પડતા નથી. જુઓ આ પંચમ કાળની કહેવાયું હતું, દાંડી ઠોકીને કહેવાયું હતું તે ખરું હતું. જગત ગાદરીઓ પ્રવાહ છે. ગાડર સમજાય ને? ગાડરીયો પ્રવાહમાં ગાડર ખ્યાલ છે ને તમને? ગાડરીયો પ્રવાહ ખબર છે ને? તો બસ ગાદરીયો પ્રવાહ ખબર છે ને? ગાડરીયો પ્રવાહ બધાને ઓલા ઘેટા નથી આવતા એ ગાદરિયા, એ ગાડર કહેવાય એને. બસ એક ખાડામાં તો બધા ખાડામાં એના જેવું આ કે જગત તો એવું છે. પણ આપણે ક્યાં જગતમાં છીએ? આપણી વાત નથી, આપણે જગતથી જુદા છીએ. એમ પરમ દિવસે આવ્યા હતા ને એક ભાઈ તમારા વિજયનો દીકરો આવ્યો હતો ને, એને કીધું પ્રેમજીભાઈને કે આ કંઈક અલગ ક્ષેત્ર છે. એટલું બોલ્યો કે આટલું કંઈક અલગ જ ક્ષેત્ર છે એમ દરેક બોલે છે, માટે આપણે જગતની સાથે ગાદરિયા પ્રવાહમાં નથી એમ સમજીને તમે ચાલજો. નિર્ણય તો કમસે કમ એટલું કરજો કે અમે જગતથી જુદા છીએ, તો એ ઘણું કાર્ય થશે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષા પાઠમાં અહીંયા વાંચ્યું એટલા માટે કૃપાળુદેવે અહીંયા લીધું હતું. આપણે આજ્ઞામાં છીએ કે નહીં બધા? તો એ કે એમ આજ્ઞામાં આવી ગયા આપણે. તો કે ધર્મના મતભેદમાં અમે કહ્યું છે આગળ જોઈ લો. એટલે વળી પાછા ગયા, 60 વર્ષની ઉંમરમાં પાછા ગયા. હા, સમજાય? નાના થયા થોડા. એમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની ઝાડ લાગી પડી છે. વિશુદ્ધ આત્મા કોઈક જ થાય છે, દુઃખની સાથે. આ પંચમ કાળની અંદર સમ્યક દર્શનને તો કોઈક જ જીવ પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ આત્મા સમ્યક દર્શન. વિવેકથી તત્વને કોઈક જ શોધે છે. વિવેકથી તત્વનો અભ્યાસ કરે, પણ સ્વપરનું ભેદ કરીને કરે તો એણે વિવેકથી કર્યું એમ કહેવામાં આવે. માત્ર જાણ્યું શબ્દો દ્વારા એમ નહીં, પણ એણે માન્યું પણ. એ તત્વોને માન્યું ત્યારે એને કહેવામાં આવે કે કોઈક જ શોધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જૈન તત્વને અન્ય દર્શીઓ શા માટે નથી જાણતા. એટલે અમને હવે ખેદ સમી ગયો. કૃપાળુદેવ કહે છે
કે આટલું સૂક્ષ્મ, આટલું ગહન, આટલું ધીરપવાળું અને આટલું રહસ્ય અને મર્મોથી પરિપૂર્ણ તત્વ છે, તો હવે જગતના બીજા જીવો ન જાણે, બીજા મતવાલા ન જાણે, તો એમાં હવે અમને લાગે છે કે બસ ખેદ સમી ગયો. અમને પહેલા ખેદ થતો હતો, હવે ખેદ સમી ગયો કે આટલું ગહેરાઈથી કોઈ જાણવા પણ પ્રયત્ન કરે. પહોંચવાની વાત તો પછી, આપણને એવરેસ્ટ ચડવું હોય અત્યારે આ ઉંમરે વિનોદભાઈ, તો આપણે વિચારે ન કરીએ. એવરેસ્ટનું ઓલું શિખર છે એ આપણે વિચાર બી ન કરીએ. એમ અહીંયા કહે છે કે જાણવાની તો વાત દૂર રહો, અરે પહોંચવાની તો વાત દૂર રહો, પણ જાણવું એ એક મહાભારત કાર્ય આપણે કર્યું એમ કહેવાય. જો જાણશું તો મહાભારત કાર્ય. હવે ખ્યાલ આવ્યું, કૃપાળુદેવ કહે છે કે અન્ય દર્શીઓ શા માટે જાણતા નથી? છતાં એ આશંકા કરવા રૂપ નથી. છતાં એટલે આ શંકા કરવા જેવી નથી. કોઈક ને કોઈક એમાં નીકળશે પણ ખરો. છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મા તત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી, તીર્થંકર પરમાત્માને કંઈ ખોટું કહેવાનું કારણ નહોતું, અને દૂષણથી રહિત હતા પોતે, તો શા માટે વળી પાછા દૂષણથી સહિત થઈ કરી અને ખોટું કહે? એમનું જેને કંઈ એવું નિમિત્ત જ નહોતું, કેમ કે એમણે તો ઉત્તમ નિમિત્ત પ્રાપ્ત કરી લીધું. નૈમિત્તિકની દશાથી આત્મા પ્રાપ્ત કરી લીધો, પછી એમને શું જરૂર છે બીજું? એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પોતે તો જાણ્યું નહીં, પોતાનું આત્મહિત તો કર્યું નહીં. અન્ય ધર્મીઓની વાત કરે છે કે એમણે તો એ જાણ્યું નહીં, જાણવા પ્રયત્ન પણ કર્યો નહીં, પોતાના આત્માનું હિત પણ એમના હૃદયે બેઠું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? જૈન દર્શનને નાસ્તિક કહે છે. શંકરાચાર્ય કીધું આજથી 700 વર્ષ પહેલા. આદ્ય શંકરાચાર્ય હતા ને દક્ષિણમાં, એમણે કીધું. તો હવે એની વાત કરે છે બેન? નથી. પછી બાકી એમણે શા માટે નથી જૈન દર્શનને નાસ્તિક કહ્યું એનું કારણ આપ્યું છે. હવે જોઈએ. હા,